2007થી કાર્યરત લક્ઝરી ચેન રિફ્લેક્શનની નવી 5મી બ્રાન્ચનું ઓપનિંગ આજરોજ નાના મહુવા ચોક પાસે આવેલ આરકે પ્રાઇમ બિલ્ડિંગ ખાતે શરૂ કરવામાં આવ્યું છે, જ્યાં સલૂનને લગતી તમામ સર્વિસીસને સાથે ત્વચાને લગતી સમસ્યાઓનું પણ નિરાકરણ કરવામાં આવશે તથા આ તકે રાજકીય અને સામાજિક આગેવાનો સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। मैं अमित सराफ हूँ। मैं रिफ्लेक्शन सैलून का वन ऑफ द को फाउंडर हूँ और हमने ये जर्नी स्टार्ट करी थी 2007 से। जैसा कि ऑलरेडी हमने डिस्कस किया है कि मेरा पर्सनली इंजीनियरिंग बैकग्राउंड से मैं आया हूँ और उसके बाद मैंने इंजीनियरिंग फील्ड में ही खुद की एक कंपनी भी शुरू करी थी। फिर मुझे रिटेल बिजनेस में ऐसे इंटरेस्ट आया, मैंने लग्जरी बिजनेस और ये सैलून बिजनेस स्पेशली कंसिडर किया। तो बहुत लाइन में डिफरेंस था, लेकिन जब जैसे जैसे आप ग्रो करते हो और देखते हो कि और भी चीज़ें हैं, केवल जो हम बचपन से सीख रहे थे कि नहीं पढ़ने में जो सबसे अच्छा है वो इंजीनियर बन जाते हैं, तो वो ओवर द टाइम रियलाइज़ किया कि नहीं, मुझे कहीं और पैशन है मेरे लोगों को सर्व करने में और सर्विस इंडस्ट्री में एंटर करने में, जहाँ मैं देखूँ हैप्पी फेसेस। केवल ये नहीं कि एक कंप्यूटर की स्क्रीन पे हम कुछ काम कर रहे हैं और उसको करके भेज रहे हैं, किसी क्लाइंट का पता नहीं है कि कौन एक्चुअली आपका क्लाइंट है। तो मेरा इंटरेस्ट था कि मैं एक्चुअली क्लाइंट को सर्व करूँ और उनके फेसेस को देखूँ कि वो कैसे सेटिस्फाई होकर दिख रहे हैं। तो वो हमने रियलाइज़ किया ओवर द टाइम और कि ये हमारा पैशन है। तो वो हमने 2007 में सैलून की जर्नी से शुरू किया और जैसे जैसे हम आगे बढ़े हमने रियलाइज़ किया कि यही हमारी फील्ड है जिसमें हम एक्चुअली इंटरेस्ट आ रहा है। और मनी तो अपनी जगह है, वो आप अच्छा क्वालिटी में कुछ भी डिलीवर करते हो तो बाई प्रोडक्ट है, वो आपको मिलता है। उसमें हमने कभी कॉम्प्रोमाइज़ नहीं किया, हमने प्रोडक्ट वाइज कभी कॉम्प्रोमाइज़ नहीं किया। जो बेस्ट हो सकते थे इंडस्ट्री के प्रोडक्ट वो यूज़ करे। हमने हमारी खुद की ट्रेनिंग और स्टाफ की जो टीम है हमारी, उसकी ट्रेनिंग पे हमेशा फोकस किया, जिससे एक क्वालिटी प्रोडक्ट वाइज तो मेंटेन रहे, प्लस सर्विस का जो स्टैंडर्ड है वो भी एक वर्ल्ड क्लास स्टैंडर्ड हो। तो ये सारी चीज़ें हमने जोड़ के सैलून को आगे बढ़ाते हुए जर्नी, आज हमारा ये 5वां सैलून है जो हमने अभी स्टार्ट किया है, ये राजकोट का सैलून। तो हमें बहुत उम्मीद है कि लोग बहुत अच्छा रिस्पॉन्स देने वाले हैं हमें सैलून के साथ। हूँ अवनी सराफ, हूँ क्रिएटिव हेड एट रिफ्लेक्शन्स યુનિસેક્સ સલોન। 2007માં જ્યારે સલોન ચાલુ કર્યું એના થોડાક ટાઈમ પછી જ લાઈક ઇન્ટરેસ્ટ મને હતો તો ખરો એઝ અ ફિમેલ આ ઇન્ડસ્ટ્રીમાં લાઈક ઇન્ટરેસ્ટ તો હોય જ। આઈ સ્ટાર્ટેડ વિથ માય ડિપ્લોમા, હેર ડ્રેસિંગ ડિપ્લોમા મેં કર્યું લોરિયલ એકેડમીથી મુંબઈ। 6 મહિના હું મુંબઈમાં રહી હતી। એના પછી કન્ટિન્યુઅસલી, અને આ વસ્તુ કેવી છે કે આર્ટને રિલેટેડ છે તો એના લીધે મને ઇન્ટરેસ્ટ આવતો જ તો। અને જ્યારે ક્લાયન્ટ્સની સાથે બી વાતો કરતા હોય તો ત્યારે એમની સાથે ઇન્ટરેક્શન કરીને પણ ઘણું જાણવા મળે, ઘણું નવું શીખવા પણ મળતું હતું। અને સાથે સાથે મારો ઇન્ટરેસ્ટ હતો તો એ ડિરેક્શનમાં બી મારું પ્રોફેશન, મારી કરિયર છે તે આગળ વધતી હતી। સો ઓલવેઝ એટ રિફ્લેક્શન્સ અમારું ફોકસ એ જ રહ્યું છે કે અમે લક્ઝરી ક્લાયન્ટને સૌથી મેક્સિમમ બેસ્ટમાં બેસ્ટ સર્વિસીસ પ્રોવાઈડ કરીએ। એના માટે જે કંઈ બી રિક્વાયરમેન્ટ હોય, બિંગ ઇટ સારામાં સારી પ્રોડક્ટ્સ, સૌથી વધારે જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તે છે અમારી ઇન્ટરનલ ટ્રેનિંગ્સ। કારણ કે ફિલ્ડ કેવું છે, આઈ થિંક કોઈ બી ફિલ્ડ આજકાલ કન્ટિન્યુઅસલી એમાં અપડેટ થતું જ રહેતું હોય છે। તો હવે એ અપડેટ કરવા માટે હું મારી પર્સનલ ટ્રેનિંગ કરું કે ભાઈ એવું નહીં વિચારું કે ભાઈ 10 વર્ષથી તો મને આ ઇન્ડસ્ટ્રીમાં જો આજે એકચ્યુઅલી એવું થાય કે હું કોઈ પણ નવી ટ્રેનિંગ લઉં તો એમાં જે કંઈ બી હું શીખું તે ઓલમોસ્ટ મને ખબર જ હોય, પણ છતાં બી આ વર્ષમાં 2 વખત 3 વખત આવી કોઈક ઇન્ટરનેશનલ ટ્રેનિંગ મને શોખ છે એ લેવાનો, જેનાથી મને એક તો ફ્રેશન અપ બધું થાય, કોઈકનો નવો પર્સપેક્ટિવ છે એ જાણવા મળે। અને હા, જે ઘણા એક ક્વેશ્ચન એવું બી આવે કે તમે બહારના કન્ટ્રીઝમાંથી તમે શીખો છો તો બહારના માણસોને અહીંયાના તો જુદા હોય। દેટ ઇઝ વેર માય ઇન્ટરેસ્ટ લાઈઝ કે બહારના જે લોકો છે, એ લોકોના વાળ છે કે એ લોકોની જે કંઈ બી ટેકનિક છે એને હું મારા ક્લાયન્ટ્સ માટે, જે મારા સલોનમાં આવે છે એ ક્લાયન્ટ્સ માટે એને મોડિફાઈ કરી અને એમને કંઈક નવું આપું જે એમને બીજા બધા કરતાં કંઈક જુદું લાગે। કારણ કે આજે કોઈ પણ વ્યક્તિ છે એને કંઈક ને કંઈક ચેન્જ તો જોઈતો જ હોય છે, તો એ ચેન્જ આપવા માટે આ કન્ટિન્યુઅસ અમારા પ્રયાસો છે તે અમે ચાલુ જ રાખીએ ઇન ટર્મ્સ ઓફ નવા પ્રોડક્ટ, નવી સર્વિસીસ અને કંઈક ને કંઈક નવી ટેકનિક્સ। જે રીતે અમે અમારી બધી જ બ્રાન્ચીસ ઉપર મેન્ટેન કરીએ છીએ સારામાં સારી પ્રોડક્ટ્સ, બિંગ ઇટ કેરેસ્ટાસ, લોરિયાલ, સ્કિનડોર, એની સાથે સાથે આઈ થિંક રાજકોટ માટે નવી વસ્તુ હશે સ્કિન અને હેર ડાયગ્નોસિસ। સૌથી પહેલાં કન્સલ્ટેશન તો છે જ, અમારી બધી જ બ્રાન્ચીસ છે એની ઉપર અમે કન્સલ્ટેશન ઉપર ઘણો બધો ભાર આપીએ છીએ કે કન્સલ્ટેશન બરાબર થાય તો એના પછીની કોઈ પણ સર્વિસીસ છે ને એ ક્લાયન્ટને સેટિસ્ફાઈ કરતાં અમને વાર ના લાગે। એટલે એમાં સૌથી મેઇન એક નવી વસ્તુ રાજકોટ માટે છે તે છે સ્કિન અને કેમેરાના ડાયગ્નોસિસ। તો એના કેમેરાઝ જે હોય છે એ નવું ટૂલ છે, એના નવા સોફ્ટવેર છે, એના માટે અમારી ટીમ ટ્રેન્ડ છે।
આ બધી વસ્તુઓની સાથે ક્લાયન્ટને બી જે રિફ્લેક્શન્સમાં આવે છે ક્લાયન્ટને બી પોતાની સ્કિન અને પોતાના હેર વિશે થોડુંક ડિટેલમાં જાણવા મળશે. ઘણી વખત હવે એઝ અ નોર્મલ ક્લાયન્ટ મને એવું થાય કે મારા વાળ ડ્રાય છે, એટલે હું શું કરું, નોર્મલ મેડિકલ સ્ટોર પર કે સુપર માર્કેટમાં જઈને શેલ્ફ પર જેટલા બી શેમ્પૂ પડ્યા એમાં લખેલું હોય કે ડ્રાય શેમ્પૂ, એ લઈને હું વાપરું, પણ એ કન્ઝ્યુમર પ્રોડક્ટ છે. હવે એકચ્યુઅલી મારા વાળમાં પ્રોબ્લેમ છે કે વાળ મારા વીક છે કે ડેમેજ છે, એને લીધે તે ડ્રાયનેસ દેખાય છે. જ્યાં સુધી તે ડેમેજ રિપેર નહીં થાય ત્યાં સુધી ડ્રાયનેસ ક્યાંય નથી જવાની. તો પહેલાં જ્યારે તમે રિફ્લેક્શન્સ પર આવો છો તો ત્યારે કેમેરા ડાયગ્નોસિસ અને અમારા જે પ્રોફેશનલ ટીમ છે એના સાથેના કન્સલ્ટેશનથી તમને સૌથી પહેલાં તો જાણવા મળશે કે તમારું એકચ્યુઅલ વાળ અને હેરમાં તમને જે પ્રોબ્લેમ થાય છે એનું કારણ શું છે, અને એના પછી અમે કામ કરશું તમારા માટે એક્ઝેક્ટ જે સર્વિસીસ છે, જે એક્ઝેક્ટ પ્રોડક્ટ તમને હોમ કેર બી જે સાથે સપોર્ટ કરે છે એ માટે અમે રિફ્લેક્શન્સ પર હોમ કેર માટે બી બહુ ઘણો ભાર આપીએ. એટલા માટે કારણ કે એઝ અ ક્લાયન્ટ હું સલોનમાં એક વખત આવીશ મહિનામાં વધીને, બરાબર. એના પછી જે ઘરે હું પ્રોડક્ટ્સ યુઝ કરું છું, શેમ્પૂ, કન્ડિશનર, મારું સનબ્લોક છે, ફેસ વોશ છે, હવે એ વસ્તુઓ ઘરે એવી છે કે બાકીનો આખો મહિનો મને જે મેં ટ્રીટમેન્ટ લીધી છે કે મારો જે પ્રોબ્લેમ છે એને તે હેલ્પ કરશે. એટલે હું કલર વાળ છે તો કલરનું શેમ્પૂ યુઝ કરું, એના કરતાં મારા ડ્રાયનેસ છે તો ડ્રાયનેસનું યુઝ કરીશ તો એ મને વધારે હેલ્પફુલ છે. જે અમારી ખાસિયતો છે ક્લાયન્ટને બેસ્ટ ક્વોલિટી પ્રોડક્ટ્સ આપવાની, તે જેમ કે કેરેસ્તાસ છે તે રાજકોટમાં પહેલી વખત આવ્યું છે, બરાબર. તો એ દેટ ઇઝ આર સ્પેશિયાલિટી. અલોંગ વિથ દેટ જે અમારી ટીમ ટ્રેનિંગ છે એ ટ્રેનિંગની સાથે ક્લાયન્ટને લક્ઝરી ટ્રીટમેન્ટ અને સર્વિસીસ મળી છે. હમણાં થોડી વાર પહેલાં જેમ વાત થઈ કે આપણે એક કપ ચા પીએ છીએ તો એ ચા આપણે ટપરી પર પીએ અને જે આપણે તાજમાં પીએ, તો બેનો જે એક એક્સપિરિયન્સ છે ક્લાયન્ટ માટે. વાળમાં મને રૂટ ટચઅપ કરવું છે, તે રૂટ ટચઅપ હર મહિને આવીને કોઈ ક્લાયન્ટ હોય તે સલોનમાં આવીને કરાવે, તે કોઈ પણ જગ્યાએ કરાવી શકે છે. પણ એ રિફ્લેક્શન્સમાં આવે છે ત્યારે એનો આખો એક્સપિરિયન્સ છે, એમને સલોનમાં એન્ટર થાય છે ત્યારે અમારે ફ્રન્ટ ડેસ્ક પર જે વાત થાય છે ત્યાંથી લઈને ક્લાયન્ટ હેર સ્ટાઇલિસ્ટની સાથે જાય છે, કન્સલ્ટેશન કરે છે, પછી જે અમે એને પ્રોપર ડિટેલમાં અમે કંઈ જાણકારી આપીએ કે એમની એકચ્યુઅલી શું પ્રોબ્લેમ છે એ સમજીએ, અને સાથે જે પેમ્પરિંગવાળું આખું એક એન્વાયરમેન્ટ અમે ક્રિએટ કરીએ છીએ. સો દેટ ઇઝ આર સ્પેશિયાલિટી. સર્વિસીસ પ્રોબેબલી ઘણી બધી જગ્યાએ થઈ શકે, પણ સર્વિસની સાથે જે અમે એક્સપિરિયન્સ આપીએ છીએ દેટ ઇઝ આર સ્પેશિયાલિટી. અમે રિફ્લેક્શન્સની શરૂઆત સુરતથી કરી છે, પણ મારું રાજકોટ સાથેનું કનેક્શન છે એ તો આઈ એમ બોર્ન એન્ડ બ્રોટ અપ ફ્રોમ યોર ઇન રાજકોટ, તો એટલે એ જે કનેક્શન છે એ તો બહુ જૂનું છે. અને રાજકોટ જ્યારે અમે સલોન ઓપન કરે છે ત્યારે મારી તો ખુશીનો પાર નથી એના જેવું કહી શકું. સો હા, પણ એક વસ્તુ છે કે અલગ અલગ સિટીમાં જ્યારે અમે સલોન ઓપન કર્યા, સુરતમાં કર્યું, પછી અમે બરોડામાં કર્યું, પછી અમદાવાદમાં બી કર્યું. નવા સિટીની સાથે અમે નવા લર્નિંગ્સ લીધા અને નવા એક્સપિરિયન્સીસ બી અમને થયા. પણ રાજકોટની સાથે જે કોન્ફિડન્સ છે અને જે સમજ છે લાઈક અહીંયાના લોકોની રિક્વાયરમેન્ટની, અહીંયાના વેધરની, કારણ કે આપણા બ્યુટી ઇન્ડસ્ટ્રી એટલે તમારા સ્કિન અને હેર ઉપર સીધું વેધરનું ઇફેક્ટ થાય. અહીંયાનું ફૂડ કઈ ટાઈપનું છે, અહીંયાના લોકોની ચોઇસીસ કઈ ટાઈપની છે, તો એની સમજ ઓલરેડી છે. તો એટલે બાકી બીજા સિટીઝ કરતાં મને એવું લાગે કે અહીંયા અમે 10 સ્ટેપ આગળ છીએ.